ચાઇનાની આઈટમ યુઝ એન્ડ થ્રો. આશીર્વાદ સારા જ હોય, પણ તું હારો થા, તું સાધો થા. નિજ મને મુકુર સુધાર અને બાલદા રઘુવર વિમલેશ જોદાયક સંસ્કાર. એટલે આપણા તરફથી જ ખામી છે, ત્યાંથી તો બસ તમે અનરાધાર વરસી રહ્યું છે. એટલે પહેલે તો પાત્રતા, ભાગવતજી ડોંગરેજી બાપા કહેતા કે પહેલા તો પાત્રતા કેળવો. ડોંગરેજી બાપા જ્ઞાન, માન અને ધન આ જો સુપાત્રને મળે ને તો એનું કલ્યાણ થાય અને જગતનું પણ કલ્યાણ કરે. જ્ઞાન, માન એ અમુકની અમુક રીતે માન અપાય. જેનું જેવું લેવલ હોય ને એમ માન અપાય. એટલે કારણ કે માન છે ને એની શબ્દ આપણે કાઠિયાવાડી શબ્દ શું કહેવાય કે ભાઈ એને માનપાન આપવામાં ધ્યાન રાખજો, આપજો. કારણ કે યોગ્ય ન હોય ને તો એને માનપાન એને માપમાં આપજો, નહીતર ફૂલાઈને ફાળકે થાય. ફુગામાં હવા ભરો તો ફુગો ફૂલે તો ખરો, પણ માપમાં હવા ભરો નહીં તો ફૂટી જાય. એમ માપમાં માન આપો, અને જેને આપવાનું હોય એ ચૂકી ન જવાય. બહુ કે આ બાજુ ગાડી જો સેજ ઉતરી ગઈ ને તો કિચનમાં એવી ફસાઈ જાય ને ચોમાસામાં, ટ્રેક્ટર બોલાવવું કે ધક્કો મારવા વાળા ક્યારે આવે કે શું કરવું એ ખબર ન પડે. સેજ તો અંદર તો ટાયર ફૂટી જશે. એ આ બાજુ એમ અને પેલી બાજુ એમ માન આપવા પડે તો આપો, માપમાં આપો, અને એ કઈ ભૂલ ન થાય. એટલે રામાયણમાં શબ્દ આવ્યો, આપણા શાસ્ત્રોમાં શબ્દ આવ્યો, સાવધાન સાવધાન સાવધાન. મારે પહેલી વખત બોલવાનું હતું સાવરકુંડલામાં, કાનજી બાપુની જગ્યામાં ઓલો તિરુપતિ બાલાજી વાળો કથા કરે, મને કે તમે કથામાં આવજો. અને હું ત્યારે રામવાણીમાં પૂજારી, અને પહેલી વહેલી આમંત્રણ ને પહેલું વહેલું એ આમ લેંઘો પહેરીને આવડો આ પહેરતો હતો, પણ એ પહેલું વહેલું બોલવાનું મારે હતું ને એટલે ભિખારી બાપાને પગે લાગ્યો. પગે લાગીને ભિખારી બાપા એક જ શબ્દ કહ્યો, એક જ શબ્દ, ધીરજ રાખજે, સાવધાન. સાવધાન શબ્દ, માત્ર સાવધાન. સાવધાની પર એટલે તો શંકર ભગવાને પાર્વતીને ઘરવાળી હતી તોય કહી દીધું કે સાવધાન સોનું સુમતી ભવાની. બોલવા વાળાએ પણ બહુ સાવધાન રહેવું જોઈએ, અને સાંભળવા વાળાએ પણ બહુ સાવધાની પૂર્વક સાંભળવું જોઈએ. કાંઈ સાંભળ્યું જેમ માની નહીં લેતા. સાંભળવામાં જે કઈ મેસેજ જઈ રહ્યો છે એની તમે ગેરસમજ પણ કરી શકો, તમે સાવધાન ન હો તો. તમારી માનસિકતા શાસ્ત્રની સાથે જોડાયેલી, પૂર્વ અનુસંધાન જોડાયેલું હોવું જોઈએ. શાસ્ત્ર આમ કહે છે કે હા, સંતોનો મત આ છે કે હા, પછી એના મત પ્રમાણે ન હોય ને તો તમે રિજેક્ટ કરી શકો. પણ એટલે તો ઘણી વખત શું થાય કે આમાં આપણે જે એકડો ઘૂંટ્યા ને એ આપણું કઈ ચાલે નહીં. આપણી તમારી પોતાની ધારણા નહીં, શાસ્ત્રની ધારણા પ્રમાણે ગોઠવાવું પડે. સીધું કઈ ઓપરેશન નથી કરતા, એમાં ઘણી પહેલી ભૂમિકાઓ હોય છે. રિપોર્ટ કઢાવવાના હોય છે, આમ હોય છે કે સવારે ખાતા નહીં, આટલા વાગે ઓપરેશન છે, પાણી પીતા નહીં. સીધું ઓપરેશન નથી થતું, એની ભૂમિકા હોય છે. એટલે આપણી માનસિકતા એના માટે તૈયાર કરવી પડે. એક સંગીતનો ક્લાસ ચાલે, હાર્મોનિયમ શીખવાડે, તબલા શીખવાડે, વાજિંત્રો શીખવાડે. તેમાં તબલા શીખવાના કેટલા રૂપિયા? તો કે 500 રૂપિયા. તબલા વગાડતા શીખવાના આ 1 મહિનાના 500 રૂપિયા. વધારે સમય થાય તો બીજા 500. એટલે 500 રૂપિયા તબલા શીખવાડે, તમારે 1 કલાક રોજ આવવાનું. હવે એમાં એક જણો ગયો કે મારે તબલા શીખવા છે,
અને એમાં એવું છે કે મને 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 થોડા ઘણા તો આવડે છે કે એટલે એને એમ કે મારા પૈસા ઓછા તમે લ્યો. મને થોડા ઘણા આવડે છે એટલે મારા પૈસા તમે ઓછા લ્યો. એટલે ઓલા કીધું મારા કેટલા પૈસા? મને થોડા ઘણા તો આવડે છે. એ કે બધાના 500 રૂપિયા લઉં છું ને તારા 2000 થશે. ઓલો કે મને થોડા ઘણા આવડે છે. એ કે તને જે થોડા ઘણા આવડે છે ને એ ભૂલ વાળવાના 1500. તું જે એકલો ઘૂંટીને આવ્યો છો ને નિજ માનવ મુકુરુ સુધાર. આપણે આપણી ધારણાઓ લઈને જતા હોઈએ છીએ ને એટલે પછી એમાં કામ નથી થતા. આપણે હું આમ કરું તો તમને સારો લાગુ, ફ્રેમ લઈને જ આવે એમાં જ મઢી દેવો, એવું ન ચાલે. અહીંયા તો આ શાસ્ત્ર અને સંતો મહાજન એને તહસ પંથા એટલે એ થાય. એટલે ઘણી વખત તમે માણસની સમજો, ખૂબ સમજો, ખૂબ સમજો. માણસને સમજો. ભગવાન તો પછી સમજાય, જ્ઞાન પછી સમજાય. માણસને સમજો, પરિસ્થિતિ શું છે એ સમજો. એ આ છોકરો બેઠો છે, દાખલા તરીકે આ છોકરો બેઠો છે, એ બેઠો છે તેને એને મને ફોન કર્યો, ઉપાડ્યો નહીં. ફોન કર્યો, ઉપાડ્યો નહીં. ફોન કર્યો, ફોન કર્યો 7-8 મહિને, દાખલા તરીકે વાત છે કે 7-8 મહિને ફોન કર્યો. ફોન કઈ રોજ નથી આવતો. 7-8 મહિને ફોન કર્યો મને. એક વાત કર્યો, રિંગ પૂરી થઈ ગઈ. વળી 5 મિનિટ થઈ જાય, વળી પાછી રિંગ કરી તો પૂરી થઈ ગઈ. વળી પાછી 5 મિનિટ, વળી ત્રીજી વખત રિંગ કરી, રિંગ પૂરી થઈ ગઈ. રિંગ પૂરી થઈ ગઈ. એ ઓલે ગાંઠ વાળી દીધી કે આને તો મારી યારે ખાર છે, મારો ફોન ઉપાડતા નથી. હવે એને ગાંઠ વાળી દીધી કે મારો ફોન ઉપાડતો નથી, મારું ઇન્સલ્ટ થઈ રહ્યું છે. ચાલો આ માણસ બરાબર નહીં. પણ એ માણસને એવું હતું, એને 1 કલાકમાં 3 વખત રિંગ કરી. પણ એ માણસે તેથી દાઢ કઢાવી હતી. અને દાઢ કઢાવી હતી અને ડોક્ટરે પોતું મૂક્યું હતું, લોહી નીકળતું હતું. ડોક્ટરે પોતું મૂક્યું હતું અને ડોક્ટરે કીધું કે 1 કલાક સુધી તમારે બોલાશે નહીં, લોહી નીકળશે અને આ પોતું 1 કલાક સુધી તમે દાંતને દબાવી રહેજો એટલે તમે બોલી પણ નહીં શકો. હવે 1 કલાક સુધી દબાવી રાખ્યું, ત્યાં સુધી મોલે તો રિઝલ્ટ આપી દીધું કે આ મારા જહારા નહીં. ધ્યાન રાખજો, વેવાણમાં સંબંધો ન બગડે કે વેવાય નિર્દોષ છે. ગુરુને ચેલાનો સંબંધ ન બગડે, ધ્યાન રાખજો. ગુરુ નિર્દોષ છે અને ગુરુ ધ્યાન રાખે ચેલો નિર્દોષ છે. કેમ પહોંચો નહીં, એના કંઈ કંઈક કારણ હશે. એમ આપણે ઉતાવળે આંબા ન પાકે. બહુ સમજ્યા જેવું છે આ. એટલે ભજન સરસ ભજન છે. હા, સીધી સાદી વાતો. એમાં કઈ એમાં ઓલું કહે ને કે સમજણ જાય એટલે એ શું કે છે, હા જો બીજા આપ ઉપર સમજણ જીવનમાં
લોકો કથા સાંભળવા જાય, પણ એક જણો એવો ને કોઈ દી જિંદગીમાં કથામાં ગયેલો જ નહીં, જવા તૈયાર જ નહીં. એની ઘરવાળી કે ભાઈ કથામાં જાઓ, કથામાં. હવે ઈ હતો કાણો, એને આ એક કાણો હતો. પછી એની ઘરવાળીએ બહુ દબાણ કર્યું, કથામાં જા, કથામાં જા, કથામાં જા. જે કથામાં ગયો, અને પાછો આગળ જ બેઠો, મહારાજને દેખાય એમ જ. અને ઈ હતો કાણો. હવે મહારાજ રામની કથા કહેતા કહેતા, રામકથા હતી, ભાગવતની રામકથા હતી, અને રામકથામાં રામકથામાં એવું છે, એ રામની જ કહે. એવડો આપણે કહેવાય ને, એવડો જે ભગવાન વરસાદ બતાવે ને એને રામ મોલા જ કહેવાય. બાકી તો મશીન ચાલુ કરી, મોટરથી પાણી પીત પાણી, પણ રામ મોલા તો એને કહેવાય. એમ આ રામકથા છે ને, રામ મોલા જેવી છે. ભાગવત કથા જો તમને કરતા આવડે ને તમારું બહુ ચાલે. અને અમે નવરા ધૂપ જ હોય, કારણ કે રામકથા ફોક જ કરાવે. ઓલાને કોઈ પીતું નડે છે, આમ કરે છે, તેમ કરે ને કહું કે લાકડું એમ કરી નહીં. ભાગવત કથા બહુ ચાલે. અને અમે વાહર ખાઈ નર્મદા કિનારે. હસુભાઈ વાળા મને ચડાવે કે બાપુ ભાગવત કરવા માંડો ને. મેં કીધું નથી કરવું. આપણે રામ રોટી એક મળી રહે ને ત્યાં સુધી 2 જણા છે, રોટલો મળી રહે ઘણું. પણ ઘણા દિવસ પછી સમય પ્રમાણે ગોઠવાઈ જાય. મોદીનો મેરો પડે, કારણ કે ભાજપ આવી જવાનું છે, એટલે મોદી સાહેબનો મેરો પડે નથી. આપણે ના ટીવીમાં દેખાતા સભા હોય ત્યારે અંદર મોદી ન હોય, એક ચાની લારી હોય, કાં તો બીજું હોય, કાં ભોવાયો હોય. હનુમાન ચડાવતા અમારે વિઠ્ઠલ ભગત હતો દરજી, સમજ્યા? એને બીડીનું તો બંધાણ આશ્રમમાં, એને બીડીનું બંધાણ. મને કે એ મને શું કે મને ચડાવે, એ ચડાવી અરે કે પ્રેમદાસ બાપા ચલમ પીતા હતા, હરિરામ બાપા ચલમ પીતા હતા, રામ બાપા ચલમ પીતા હતા. તમે તો મોહન છો કે તમારે બીડી પીવાય? મને કે મને શું કે બીડી પીવાય? મારે ખબર છે કે હું જો પીતો થઈ જાઉં ને તો એને તો મફતમાં મળે. બહુ કરી ભાઈ, એને હકીકતમાં મળે એમ, કારણ કે એને રહેવું આશ્રમમાં, બરાબર. અને એ કે જો આ મહારાજને ચડાવી દઉં ને તો મને મફતમાં મળે એમ. હું ગઠિયો છું. મેં કીધું તું મને શીશામાં ઉતારી માંગ, પણ એ તો હકીકત છે. ઘણા લોકો વક્તા હોય એવા, એ ભાગવત કરવા માટે, જીવ કથા કરવા, કોઈ કથાની ના જ ન પડે. અમુક મહારાજ ના ન આવતા, અમેરિકા જઈને સત્યનારાયણની કથાઓ કરે છે. બોલો, કારણ કે રૂપિયા મળવા જોઈએ, વ્યાસપીઠ મળવી જોઈએ તો હોય, બાકી કોઈ ન હોય. અને એકલો બેસીને જો આનંદ કરે ને, એ વાત તો કોઈ ઓર છે. કે વ્યાસપીઠે જ ભજન થાય એવું થોડું છે. એટલા ભજન કરીએ, મળે તો ઠીક છે. પેલું કહેવત છે ને, શું કહેવાય? સહજ મિલાસો દૂધ બરાબર અને માંગ લિયાસો પાણી. સહજ મિલા સો દૂધ બરાબર. એ આ કથાનું હું 2 વર્ષથી તો એમ જ કહું. એટલે કોરોનાનું હતું, જેવું થાવ્યું એ થાય, ન થાય કાંઈ નહીં. આ તો મારે તો એનો શણગાર કરવો છે. એટલે સારા કામમાં એના માટે પણ એના માટે અમારે મોટું ભોજન કરાવવું છે. ફાળો કરે, એટલે ફાળો કરે, ફાળો બોલે પાછો 20 કરે કે ના ના આટલા મોટું ભોજન અમારે. મહારાજ હોય ને, સાધુ હોય ને, એ મહારાજો, એ અમારે આશ્રમ હોય, નાનું એવું આશ્રમ હોય, અમારે મોટું ભોજન કરાવવું છે હનુમાન જયંતિનું. ઓલા સંસારી માણસ, એને માંડ પૂરું એક સાંધણ ત્યાં 13 તૂટતા હોય, કારણ કે 5-6 છોકરા હોય. હવે એને કે તું ફાળો દે, હવે એને ફાળો ન કરાય, એ બધું ભોજન રોજ કરાવે છે. એ 5-6 છોકરા રોજ જમાડે છે. મારે મુસલમાન કરવાના ધંધા ઘણા સાધુઓ કરે. અને હવે કારણ કે ફાળા એ કરશે કે જેની માળામાં તાકાત નહીં હોય.
ચિતવો ઈ થાય. ભાઈ ભિખારામ બાપા એક શબ્દ, જે ચિતવો ઈ થાય. હા, થાય થાય ને થાય. એટલે ઓલી ઘરવાળીએ કહ્યું ભાઈ તમે કથામાં જાઓ અને કથામાં પછી ફોર્સ કર્યો બહુ, તે પછી કથામાં ગયો એટલે રામકથા જે વક્તા કહેતો હતો ને તે હવે રામાયણમાં આવે એમ બોલે પણ સહજ ચેષ્ટા થાય ને આમ આમ થઈ જાય આમ થઈ જાય આમ થઈ જાય એટલે આમ ઓલો એ બેઠો તો આમ બેઠો તો અને ત્યાં મહારાજ બોલ્યા બીનું પદ ચલઈ સુનઈ બીનું કાના. હવે રામાયણ હતો ભાઈ બીનું પદ ચલઈ સુનઈ બીનું કાના. ઓલો કે મને કાણો કીધો અને હમહમી ગયો અને એવો ગુસ્સો થયો ને મને હું કાણો છું તો મને કાણો કીધો. આવા કે મહારાજ હોય મને કાણો કીધો. ઈ માંડ એને કથા પૂરી ગઈ ધુઆ ફુવા તો ઘરે ગયો કે એલા મહારાજના આવા લક્ષણ હોય કે આ એ મને કાણો મારી સામે આમ હાથ કર્યો અને મને કીધું કે કાણો આમ કરીને મારી સામે હાથ તીંધ્યો. સોનઈ બીનું કાના એ રામાયણ બાલકાંડમાં આવે છે. ઓલી બાઈ ઘડીક તો બોલી ન હતી કે આવો આ કાણો છે કે કાના શબ્દ આમાં આવ્યો પણ એ કે આની સમજવામાં ભૂલ હશે એટલે વળી પાછળ ના એવું કઈ હોય ને તો શાસ્ત્રમાં આવતું હોય ને તમારા એ કઈ તમારા માટે ન કીધું હોય અને તમારા ઉપર એને રીસ રાગ જ ન હોય. ધ્યાન દેજો કે વક્તા છે એને બધા શ્રોતા સમાન હોવા જોઈએ. શ્રોતા વક્તા જ્ઞાન નિધિ કથા રામ કે ગુણ. હવે ઓલી પરાણે પછી ફોર્સ કરે કે ભાઈ તમે જાઓ સમજો એવું કઈ ન હોય એટલે વળી ઓલો પાછો કઠણ થયો અને વળી પાછો એ 4-5 દિવસની કથા ગઈ ને અને વળી પાછો ગયો ને વળી પાછો જ્યાં બેહું તો બેઠો ત્યાં પછી ભગવાન વાલીનો અને સુગ્રીવનો જે લડાઈ આવી છે ને એમાં એ ભગવાન રામની ક્યાં આ કથા ત્યાં સુધી પહોંચી ગઈ હતી કે રામ વનમાં ગયા અને વાલી અને પછી એ વખતે સુગ્રીવને લડવા મોકલે છે અને લડવા મોકલે અને લલકારે છે સુગ્રીવ એટલે તારાને ખબર પડી ગઈ કે ભગવાન જ છે એટલે વાલી લડવા જ્યાં તૈયાર થયો ને અને પછી ભગવાન એની સામે સુગ્રીવને બંનેની ભાઈની લડાઈ થાય છે અને બંનેની લડાઈ થાય પછી ભગવાન રામ એક વૃક્ષની આડશમાં રહ્યા અને પછી ભગવાન એને બાણ માર્યું ત્યારે વાલી બોલ્યો ને વેરી સુગ્રીવ પિયારો તમે તો ભગવાન છો. ભગવાનને કઈ વાલા દવલા હોય? બધા ભગવાનને તો બધા સરખા હોવા જોઈએ. અવગોને કવન નાચ મોહી મારા એ નાથ મને શું કામ માર્યો? ભગવાનને પિંજરામાં ખડા કર્યા કોર્ટના કે ભગવાન આવું ન કરે એનો તો બધા સમાન હોવા જોઈએ. ત્યારે ભગવાન રામ એને કહે કે તું અહીંયા લડવા આવ્યો ને ઓલો કથા સાંભળેજો કાણો એ મહારાજની એ ચેષ્ટાને હાથ આમ કરી અને પછી જ્યાં એ તારા જે બોલી વાલી લડવા તૈયાર થયો ને ત્યારે ભગવાન રામે એ ત્યાં સાંભળી લીધેલું અને એટલે ભગવાન રામ કહે કે મેં તને એટલે માર્યો કે મૂઢ એ મૂઢ તો હી અતિશય અભિમાના એ મૂઢ તને અતિશય અભિમાન આવી ગયું અને તારી ઘરવાળી તો તને સમજાવતી હતી કે રામ છે એની સાથે વેર ન કરાય. મૂઢ તો એ અતિશય અભિમાના અને નારી શિખાવન કરશી ન ઠાને. ઓલો કે બીજી વખત કાણો કીધો ભાગો મહારાજ તું કે મહારાજ કાણો આ બીજી વખત કીધું. ઘરવાળીને કે એક વખત તો ભૂલ થઈ ગયું આ બીજી વખત મને કાણો કીધો. હરામ છે હવે કથા બધાઈ તો આમાં વાત મૂળ આમાં આવી નારી શિખાવ તે નારીની શિખામણ એ કાને ન સાંભળી વાત એમ આવી તારી ઘરવાળી સમજાવતી હતી મૂળ તો હી અતિશય અભિમાના નારી શિખાવણ કરશી ન કાના. આમ આપણામાં કથાની માટેની તો આપણું સ્ટેજ તૈયાર થવું જોઈએ. એટલે તારા 1500 બધું પેલા ભૂસી નાખવું જોઈએ. તને ભૂલવાના તું જે લઈને આવ્યો છો ને જ્ઞાન એ નહીં તો આમ
એ મચ્છરને બ્રહ્મા બનાવે ને બ્રહ્માને મચ્છર બનાવી દે. લાખની રાખ થતા વાર નહીં લાગે, ડોંગરેજી બાપા કહેતા. એટલે એ ભગવાનની કૃપા છે, ભગવાનનો એક સ્વભાવ છે. તો આવી રામની કથા આપણે માં નર્મદાના કિનારે ગાઈ રહ્યા છીએ. સવારે ગણપતિની, ભગવાન ગણપતિ વિશેની આપણી આ ગણપતિનો આની તાત્વિક ચર્ચા આપણે કરી. પછી શંકરાચાર્ય ભગવાન કહે 5 દેવમાં માતાજીને પણ માનવા જોઈએ, વિષ્ણુને માનવા જોઈએ, એટલે કે રામને માનો, કૃષ્ણને માનો. સૂર્યની ઉપાસના જીવનમાં હોવી જોઈએ. મને તો આમાં કોઈ સૂર્યનારાયણ ભગવાનને આમ રોટી જળ ચડાવતું હોય ને હું જોઈ જાઉં ને તો મને એનામાં સૂરજ દેખાય. એવું દ્રશ્ય છે. કોઈ સૂર્યનારાયણ ભગવાન, પછી સ્ત્રી હોય કે પુરુષ હોય, પણ આમ સૂર્યને કોઈ અર્ધ આપતું હોય ને તો એમાં જ આપણને ભગવાનના દર્શન થઈ જાય. કોઈ તુલસીને દીવો મૂકતો હોય ને અને પછી તુલસી દીવો, એ દ્રશ્ય જ આપણા, તમે ભલે ન મૂકો પણ કોઈ તુલસીને દીવો કરતા તમે જોઈ જાઓ ને ત્યારે આપણા પાપ ધોવાય છે. આવું છે આ સૂર્યને. વિનોબા ભાવેએ કહ્યું કે તમે શ્રીરામ જયરામની ધૂન ન લ્યો, કાંઈ નહીં, પણ તમને ખબર પડે કે અહીંથી 4 કિલોમીટર દૂર શ્રીરામ જયરામની અખંડ ધૂન ચાલે છે, તો 4 કિલોમીટર દૂર તમે જો એ જગ્યાએ ઊભા રહી અને એ દિશામાં પગે લાગો ને તોય પાપ જાય. આવો ભગવાન, આવી વિધાનો મહિમા છે. એટલે જ્યાં સુધી આપણા અંદર અશુદ્ધિ છે અંતઃકરણની, અને એ શુદ્ધિ સંત વિશુદ્ધ મિલહી, તો હું એ કહેતો હતો આશીર્વાદ છે એ ચોખ્ખા જ હોય. પણ આ શું કામ બધી લખે ચોખ્ખા ઘીની જલેબી, ચોખ્ખા ઘીની, શુદ્ધ ઘીની જલેબી, શુદ્ધ ઘીની જલેબી. દશેરા હોય, મકર સંક્રાંતિ હોય, બધે જો કંદોઈને ત્યાં બોર્ડમાં શુદ્ધ ઘી, છાપામાં જાહેરાત આપે શુદ્ધ ઘીની. ભાઈ ઘી શુદ્ધ જ હોય, પણ શુદ્ધ ત્યાં પહેલા નહોતું લખવું પડતું, પણ ડાલડા આવી ગયો ને ત્યારથી લખાવા માંડ્યું કે શુદ્ધ ઘીની. એટલે તુલસીદાસજીએ કીધું સંત વિશુદ્ધ મિલહી પરિતેહી અને ચિતવહી રામ કૃપા કરી દેહી. વિશુદ્ધ સંત એને મળે કે જેને રામની કૃપા જેની ઉપર થઈ, કૃપા દ્રષ્ટિ જેની ઉપર થઈ, એને વિશુદ્ધ સંત મળે. આ દુનિયા છે ને, તમે જો અરીસા જેવી છે દુનિયા, અરીસા જેવી. અરીસામાં તમે મોઢું બગાડો ને તો એ મોઢું હામું બગાડે. અરીસામાં તમે હસો ને તો એ અરીસો હસતો હોય. મૂળ આપણી કચ્છા તમારે કયો જોઈએ છે? તમારે આંકડા રમાડે એવો સાધુ જોઈએ છે, ભજન કરાવે એવો સાધુ જોઈએ છે, ભૌતિક વસ્તુ. રઘુજી મહારાજ કહેતા કે તમે સંતને માનો છો તો સંતની આગળ આમ કામ થઈ જાય, આ કામ થઈ જાય, આ કામ થઈ જાય, તો એ બધા એ કોઈ બધા કાગજ કે ફૂલ હે, જેનો ત્યાગનો મહિમા છે કે આ બધું અસાર છે, આમાં સુખ છે નહીં. અનિત્યમ અસુખમ લોકમ પ્રાપ્ય ઇમમ ભજસ્વમાં. મને ભજો, મને ભજો. આ કોઈ જેવી તેવી એની હિંમત નહીં હોય કૃષ્ણની. કૃષ્ણની હિંમત જેવી તેવી કૃષ્ણએ નથી કરી કે આ બધું છોડો અને મામેકમ શરણમ બ્રજ, એક માત્ર મારા શરણે આવો. કારણ કે સુખ આમાં છે નહીં, સુખ રામમાં છે. કારણ કે આપણે કોણ છીએ? આપણે અવિનાશી છીએ. અવિનાશીની ભૂખ નાશવંત ભાંગી શકે નહીં. એટલે અવિનાશીની ભૂખ નાશવંત કેમ ભાગી શકે? કરોડોપતિ છે, અબજોપતિ છે, એને એક ગરીબ માણસ એને શું મદદ કરી શકે? એમ
આ સંસાર, શરીર અને સંસાર એ સુખો બધા અધૂરા છે, એમાં સુખ જ નથી. તુલસીદાસજી કહે બારી મથે ધ્રત હોય શીખતા તે બરુ તેલ. એટલે હજી સુધી બ્રહ્માની સૃષ્ટિમાં સંસાર અને સંસારના પદાર્થોથી કોઈ સુખી થયો જ નથી. રામાયણમાં ઉત્તરકાંડમાં એક ચોપાઈ છે કે નિજ સુખ બીનું મન હોય કી તીરા પરસકી હોય બિહીન સમીરા. સુખ ક્યારે મળશે? નિજ સુખ વિનું મન હોય કી તીરા. એટલે અમારે આ સંતવાણીમાં શબ્દો આવે છે, હૃદયમાં જો આશીને છુપાય લોક જાનો છે હૃદયમાંનો તપાસીને છુપાય લોક જાનો વર્ષો પહેલા એક અહીંયા દ્રષ્ટાંત દેવાતું હતું માનસરમાં નહીં, યત્ર તત્ર સર્વત્ર. ડોંગરેજી બાપા એક દ્રષ્ટાંત દેતા હતા કે એક રાજા એને એવી જાહેરાત કરી, એક બકરો લાવવામાં આવ્યો અને જાહેરાત કરી કે આ બકરાને કોઈ લઈ જાય, ચેલેન્જ લઈ જાઓ અને એને કોઈ પૂરેપૂરો ધરાય અને એને લાવે ને તો હું મારું અડધું રાજ્ય એને આપી દઉં, અડધું રાજ્ય એને આપી દઉં. આ બકરો સવારે લઈ જવાનો, સાંજે લાવવાનો અને એ પૂરેપૂરો ધરાઈ ગયો હોય એમ લાવો અને હું એક ટેસ્ટ કરું કે ધરાઈ ગયો છે અને તો હું મારું અડધું રાજ્ય આપી દઉં. હવે આ અડધું રાજ્ય મળે એના માટે તો કેટલા તૈયાર થાય? નોકરી નથી મળતી, એમાં અડધું રાજ્ય મળે તો 10,000 ભરવા હોય અને 11 લાખ તો અરજી એપ્લિકેશન આવે છે. આટલું તો બેકારી છે. 10,000 ભરવાના હોય, 2 લાખ અરજી આવે, અડધું રાજ્ય મળે. હવે એક બકરાને ધરાવવો છે, તેમાં આપણે જો એટલે એક જણો આવ્યો અને એ લઈ જાય છે કે ભાઈ અડધું રાજ્ય તો મળશે, તો જંગલમાં લઈ જાય, લીલું લીલું ઘાસ, સારું સારું ઘાસ એને ખવડાવે અને પછી સાંજે આવે ને એટલે રાજા તરત જ એને ઘાસ નાખે અને ઘાસ નાખે ને એટલે ઓલો તરત મોઢું મારે, એ કે આ તો ભૂખ્યો છે, જા હાલતો થા, આ કઈ ધરાયો નથી. બીજે દિવસે બીજો આવે, એ લઈ જાય, રાજા સાંજે પાછો એને ઘાસ નાખે તો વળી મોઢું મારે. આવા રીતે ઘણા નાપાસ થયા કે આ તો ભૂખ્યો છે. એમાં એક સાધુ એ કે લાવ મારે લઈ જવો છે. એ સાધુ લઈ ગયા અને સાધુએ રાખી લાકડી રાખી અને જંગલમાં લઈ જાય છે
લઈ જાય, પણ જ્યાં ઓલો બકરો કંઈક ખાવા જાય ને અને મોઢું મારે ને ત્યાં તરત ઈ ઓલો સાધુ એને લાકડી મારીને ખાવા ન દે. જ્યાં મોઢું મારે એટલે લાકડી આમ લાકડીથી એને આમ ફટકારે, મોઢું ન મારે. જ્યાં ખાવા જાય આખો દિવસ ફેરવો અને ઓલો ફટકારે જ્યાં ખાવા જાય એટલે મોઢું ન મારે. એ સાધુ એ રાજાના દરબારમાં સાંજે આવે છે, સાંજે આવે અને સાધુની લાકડી લઈને ઊભો છે, ઓલા નીરણ નાખી ઘાસ નાખ્યું, પણ ઓલો કે આ આખો દી આને મોઢામાં લાકડી ઈ જ ઊભો છે કે એને ન કર્યું તો એ સાધુ જીતી ગયા. ડોંગરે બાપા કહે કે આ બકરો છે ને ઈ મન ઈ બકરો છે અને એને તમે ગમે એટલું નાખ્યા કરો, ગમે એટલું નાખ્યા કરો, ગમે એટલું નાખ્યા કરો, પણ મન ધરાતું નથી. આપણા શાસ્ત્રમાં એક શ્લોક છે, એક વ્યક્તિ આટલા કરોડની વ્યક્તિ તો આટલા કરોડ તો ઇન્ડિયામાં છે 130 130 કરોડ આજુબાજુ, બરાબર? પણ આખી પૃથ્વીના જેટલા રત્નો છે, આખી પૃથ્વીમાં જેટલા રત્નો છે, આખી પૃથ્વીમાં જેટલી કરન્સી છે, નાણાં છે, પૈસા છે, અને આખી પૃથ્વીમાં જેટલા ભોગના પદાર્થો છે, એવું એક વ્યક્તિને મળી જાય ને તોય મન ધરાતું નથી. એટલે તુલસીદાસજી કહે કે આ સંસારમાં ધરાશે નહીં. શ્રી રામચંદ્ર એ મન રામજી મંદિરોમાં આ આરતી રોજ ગવાય. અને જો તમે રામ ઉપાસક હો ને તો તમે તમારી ઘરે પણ આ આરતી રોજ ગાવી જોઈએ. સાંજે 2 મિનિટની આરતી છે. શ્રી રામચંદ્ર કૃપાલ ભજમન હરણ ભવભય દારુણમ નવ કંજ લોચન કંજ મુખ કર કંજ પદ કંજારુણમ કંદર્ભ અગણિત અમિત છબિનવ નીલ નીરદ સુંદરમ પટ પીત. આ ગાવી જોઈએ. તમારી રાત બદલી જશે, માનસિકતા રામમય બની જશે. ઇતિ વદતિ તુલસીદાસ